સિહોરમાં લીલાપીર વિસ્તારમાં વર્ષો જૂનું કોળી સમાજના સ્મશાન બાબતે આગેવાનો દ્વારા રજૂઆત। શાના માટે તમે આવ્યા હતા મોટા ભાઈ? ઘણા સમયથી લાંબા સમયથી સિહોરમાં લીલાપીર વિસ્તારમાં કોળી સમાજને શમશાનની જગ્યા આવેલી છે અને એમાં કોર્ટ મેટ્રો ચાલે છે। કોળી સમાજને જે સમયે કોર્ટે આદેશ કરેલો ત્યારબાદ કોળી સમાજે એમાં સ્વયંભૂ આર્થિક મદદ કરી અને પતરાની જે વાર કહી શકાય એ પતરાને વાર કરી અને કબજો મેળવેલો હતો। ત્યાર પછી મુસ્લિમ ભાઈઓ હાઈકોર્ટમાં ગયા અને કોર્ટ ફરી પાછી શરૂ થઈ તો કબજો હાલ અમારી પાસે છે। તો એ કબજાની અંદર આવારા તત્વો રોજને રોજ નુકસાન કરતા હોય છે અને વારંવાર રજૂઆત કરી છતાં કે પહેલાં પણ નુકસાન કર્યું ત્યારે પીઆઈ ગોહિલ સાહેબ હતા એમના અધ્યક્ષસ્થાનમાં બંનેને હિન્દુ અને મુસ્લિમ પરિવાર મળી અને સમાધાન થયેલું। ત્યાર પછી ફરી પાછું 10-15 દિવસ પહેલાં નુકસાન થયું અને એના અનુસંધાને અમે પોલીસ પરિવારને જાણ કરેલી, પોલીસ પર તપાસ પણ કરેલી। આજે ફરીવાર પીઆઈ જાડેજા સાહેબ ખૂબ પોઝિટિવ સાંભળ્યા અમને અને એમને પણ કીધું છે કે કાલે ફરીવાર મુસ્લિમ ભાઈઓને અને હિન્દુ ભાઈઓને ખાસ કોળી સમાજના ભાઈઓને બોલાવી અને ફરી કોઈ સમાધાનનો આપણે નિરાકરણ લાવશું। અને ખાસ કરીએ તો કે આની પાછળ કોઈ આવા તત્વોનો હાથ છે શું કે શું? સિહોર શહેર છે એ ભાઈચારાનું સિહોર શહેર છે, જે હિન્દુ અને મુસ્લિમની એકતાનું બિંદુ છે સિહોર, એની અંદર કોઈ આવા તત્વો એમને વિગ્રહ કરી અને હિન્દુ મુસ્લિમને સામસામે કરવા માગી રહ્યા છે। એના અનુસંધાને અમે આવતીકાલે પીઆઈ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાનમાં બંને પરિવારો કે હિન્દુ અને મુસ્લિમ બંને વચ્ચે 6 વાગે કાલે બેઠક રાખેલ છે।